મારા પતિનું ખેડું સાવ નાનું હતું અને હું તો એક ખેલાડી હતી, એટલે મને મોટા કેળા ગમતા હતા. હવે મને નાના કેળામાં રસ નહોતો, એટલે મારી નજર બાજુમાં રહેતા એક છોકરા પર ગઈ. અને પછી શું થયું એની હું વાત કરું. શું વાત કરું યાર, તમે ચોંકી જશો. હવે એ છોકરો જોબ કરવા માટે બહાર ચાલ્યો ગયો છે. હવે મારે બીજા સાથની જરૂર છે. પહેલા હું તમને મારા વિશે કહું તો મારું નામ મનાલી છે અને મારી ઉંમર આશરે 31 વર્ષની છે અને દેખાવમાં જોરદાર લાગુ છું. અત્યારે મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્ન જ્યારે હું 25 વર્ષની હતી ત્યારે જ થઈ ગયા હતા, પણ હજુ સુધી મારે કોઈ સંતાન નથી. એટલે મારા સાસુ હંમેશા મારી સાથે બોલાચાલી કરતા રહેતા હતા અને તેને કોણ સમજાવે કે મારામાં વાંધો નથી પણ મારા પતિમાં વાંધો છે. હવે આગળની કહાની મારા પ્રેમીના મોઢેથી સાંભળો. મિત્રો, મારું નામ અમન છે. હું હાલમાં અભ્યાસ કરી રહ્યો છું. મારી ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ છે અને દેખાવમાં પણ ખૂબ જ સારો અને સુંદર દેખાવ છું. આ કહાની 3 વર્ષ પહેલાની છે. મારા પાડોશમાં એક ભાઈ રહે છે. તે સમયે તેના નવા લગ્ન થયા હતા. ભાઈ હંમેશા કામ માટે દૂર રહેતો હતો. ઘરમાં ભાભી અને તેની સાસુ રહેતા હતા. એ વખતે શિયાળાની ઋતુ આવી અને હું મારા ટેરેસ પર લટાર મારતો હતો. પછી મેં જોયું કે એક સુંદર સ્ત્રી બાજુના ટેરેસ પર કપડાં સૂકવી રહી હતી અને તે બીજું કોઈ નહીં પણ ભાભી હતા. હું એમને જોતો જ રહી ગયો. તેઓ દેખાવમાં જોરદાર બહુ ખૂબ સુંદર લાગતા હતા. ત્યારે ભાભીએ લાલ સાડી પહેરી હતી અને હું પણ મારી ભાભી સાથે વાત કરવા લાગ્યો. લગ્નના લગભગ 4 વર્ષ સુધી તેઓને સંતાન નહોતું થયું, કારણ કે ભાઈ તેમના કામ માટે એટલા વ્યસ્ત હતા કે તેને ભાભીની પરવા નહોતી. ત્યાં સુધીમાં મારે ભાભી સાથે ખૂબ જ સારી મિત્રતા બની ગઈ હતી. એકવાર ભાભીને એના સાસુ ખીજાતા હતા. પછી સાંજે મેં ભાભીને પૂછ્યું કે તમારા સાસુ તમને શું કામ ખીજાતા હતા. પહેલાં તો ભાભીએ વિષય બદલવાનું શરૂ કર્યું, પણ મારા આગ્રહથી ભાભીએ આખી વાત મને કહી દીધી અને કહેવા લાગી કે મારો પતિ કામના લીધે બહાર રહે છે, એટલે મારે કોઈ છોકરા નથી થતા અને મારા પતિમાં તાકાત પણ નથી. હવે હું સમજી ગયો કે મારે શું કરવું જોઈએ. એટલે મેં ભાભીને કહ્યું કે જો તમને વાંધો ના હોય તો કરી શકું. ભાભી એ હા પાડી. ત્યારે મેં ભાભીને કહ્યું જો તમને વાંધો ન હોય તો હું તમને એક બાળક આપી શકું. મારી આ વાત સાંભળીને ભાભી ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ વાત કરવા માટે એટલો સમય કેમ લીધો. હવે હું સમજી ગયો કે ભાભી પણ તૈયાર છે અને ભાભી કહેવા લાગ્યા કે હું તમારી પાસેથી સંતાન મેળવવા તૈયાર છું, પણ આ વાત કોઈને ખબર ના પડે. તે સમયે મારી ખુશીની કોઈ સીમા ન હતી, કારણ કે હવે હું અને ભાભી એક થવાના હતા. હવે એ દિવસની રાહ જોવા લાગ્યો. હવે એ દિવસ પણ આવી ગયો જ્યારે એના સાસુ એક લગ્ન માટે બહાર ગયા હતા અને એનો પતિ કામના લીધે બહાર ગયો હતો. અને રાત્રે ભાભીનો ફોન આવ્યો અને હું ભાભીના ઘરે પહોંચી ગયો. અને પછી જે થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તામાં આવતા પાત્ર અને કહાની ફક્ત કાલ્પનિક છે. તેને કોઈ પણ દિલ પર ના લેવું. કોઈ પણ સાથે લાગે વળગતું નથી. ધન્યવાદ. બાય બાય. કાલે મળશું.